ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા 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 એ કોણે કોણે દીખેલા સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે શરણં પ્રપદ્યે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્नं કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણં વંદે જગદ્ગુરું. બોલે ભાગવત ભગવાન કી જય. ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે. मेरो है गोपाल मेरो है. गोविंद मेरो है गोपाल मेरो है. मेरो है गोपाल मेरो है.
गोपाल मेरो गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है श्री बाके बिहारी नंदलाल 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 मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है सब लोग गाइए भाव से गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है श्री बाके बिहारी नंदलाल 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 मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है
गोपाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है बोलिए भागवत भगवान की जय बालकृष्ण भगवान की जय द्वारिकाधीश की जय प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव આજના દિવસના દ્વિતીય સત્રની શરૂઆત કરતા ભગવાનના વાંગમી સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલ વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં વિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો પાંચમા દિવસના બીજા સત્રમાં થોડી ભગવત ચર્ચાઓ કરીએ. સવારના સત્રને વિરામ આપ્યો એ સમયે ભગવાનની બાળ સહજ લીલાઓમાં પ્રવેશ કર્યો. ભગવાન ગોપીઓના ઘેર જઈ અને માખણ ચોરી કરે એની કથા કરે. બધી જ ગોપીઓ ભેગી મળી અને યમુનાના કિનારે એકબીજાની વ્યથાઓ એકબીજાને કહે છે. પોતાની સાથે જેવો પણ પ્રસંગ બને એ બધું જ એકબીજી ગોપીઓ એકબીજી સખીઓને કહે છે. એમાં એક ગોપી યશોદા, એક ગોપી યમુનાના કિનારે પોતાની બહેનપણીઓને કહે છે કે સખીઓ, અમારી સાથે કેવું થયું ખબર છે? કે અમે બે સખીઓ આવી અને યમુનાના કિનારે પાણીના મટુકા ભર્યા છે અને થોડી વાર વાતો કરવા માટે જ્યાં યમુનાના કાંઠે બેઠા ને, અમે બે વાતો કરીએ છીએ. અમને ખ્યાલ ન હતો એમ ક્યારેય યશોદાનો લાલો આવ્યો અને પાછળથી અમારા બેવના ચોટલાની ગાંઠ મારીને જતો રહ્યો. ઘણી વાર વાતો કરી પછી એમ થયું કે ચાલ સખી, મોડું થશે, ઘરે સાસુ વઢશે. એટલે સાસુના વઢવાને લઈ અને અમે બેવ એકદમ ઊભી થઈ અને જ્યાં ચાલવા જઈએ ત્યાં બેવના ચોટલા ખેંચાયા અને જ્યાં જોઈએ તો ચોટલાની ગાંઠ મારેલી. અમને ખબર પડી ગઈ કે આ પેલો યશોદાનો જ છોકરો. એક ગોપી તો કહે છે કે ગોપીઓ, હું તો શું કહું તમને,
હમણાં મને કેવો છેતરી ગયો કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને એના સખાઓ બરાબર ગામની શેરીઓમાં રમે છે ને એવામાં એક સખો આવીને કહે છે, કન્યા એક વાત કહું, મારી માં બરાબર અત્યારે ઘરે લાડુ બનાવે છે. કનૈયો કહે છે, તારી માં લાડુ બનાવે છે તો તારે લાડુ લઈને આવવા જોઈએ ને, તું લાડુ લાવ્યો કેમ નહીં? તું લાડુ ને લઈને આવ્યો હોત તો? અરે કનૈયા, પણ મારી માં લાડુ મને આપતી જ નથી. કેમ? આખો દિવસના 2 લાડુ આપે છે. અરે તારી માએ લાડુ તારા માટે બનાવ્યા અને આખો દિવસના 2 જ લાડુ? હા કનૈયા, 2 જ લાડુ આપે છે. તું મારું કામ કરીશ? બોલ શું છે બોલ. હું તને 4 લાડુ આપીશ, તું હું કહું એમ કરી તો. હવે છોકરાઓને 2 ના 4 મળે તો બીજું જોઈએ પણ શું? કનૈયો કહે છે, કામ કર, તારી માં તે લાડુ બનાવે છે ને, હું તારી માં પાસે જાઉં છું, થોડો સમય થાય એટલે તારે આવવાનું, આંગણામાં ઊભું રહેવાનું અને જોર જોરથી રડવાનું. હા પછી સાંભળ, જ્યાં સુધી હું તારો ઘરનું આંગણું મૂકીને જતો ન રહું ત્યાં સુધી તારે રડવાનું બંધ નહીં કરવાનું. જો રડવાનું બંધ કરીશ તો હું તને મારીશ. ભલે કનૈયા, તું જેમ કહે તેમ. એના મિત્રએ વાત કરી. બધાય સખાઓ એ મિત્રના ઘરની બહાર ઉભા રહ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ અંદર ગયા છે. જે જગ્યાએ ગોપી લાડુ બનાવે છે ત્યાં અંદર ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ કનૈયો કહે છે, ગોપી કેમ છે, મજામાં ને? અરે એ ગોપી, તને કહું છું. જ્યાં ગોપી આમ નજર કરે ત્યાં દરવાજામાંથી કૃષ્ણ ચાલ્યો આવે છે. ગોપી કહે છે, ચોર આવી ગયો, આ ચોર આવી ગયો. આવ કનૈયા. ગોપી પાસે જઈને બેસી ગયો. થોડી વાર વાતચીતો કરી, કાલી ગેલી ભાષામાં ગોપી સાથે એવી વાતો કરે. થોડી વાર થઈ એટલે કનૈયો કહે છે, ગોપી એક વાત કહું? હા બોલને લાલા. લાડુ આપને. એટલે ગોપી જરાક આકરા સ્વભાવની હતી. ગોપી કહે છે કે તારી માં યશોદાને કેને બનાવી આપે? અરે પણ ગોપી, માં યશોદા બનાવી દે એની સામે વાંધો નથી, પણ તારા હાથના લાડુ જેવા મીઠા થાય છે ને એટલા મીઠા લાડુ માં યશોદાના હાથના નથી થતા. તારા હાથમાં કંઈક રસ જ ભર્યો છે અલગ. હા હા કનૈયા, બસ બસ રેવા દે, ખોટું એવું માખણ ના લગાવીશ. સાચું કહું છું ગોપી, આપને લાડુ? ના હો કનૈયા, તારી માને જઈને કે. કનૈયા 2-4 વખત લાડુ માંગ્યા પણ આપ્યા નહીં. અને એ સમય દરમિયાન બરાબર નક્કી થયેલી યુક્તિ પ્રમાણે એક ગોપીનો છોકરો એના ઘરના આંગણામાં આવી અને એટલો જોર જોરથી રડવા લાગ્યો. ગોપીના કાને અવાજ પડ્યો. ગોપી કહે છે, લાલા આ તો મારો દીકરો રડતો હોય એવું લાગે છે. કનૈયો કે હા, હું આવ્યો ને ત્યારે એને ઉભો રોતો તો હો. હવે ગોપી મૂંઝાણી. ત્યાં છોકરો રોવે છે, અહીંયા ચોર બેઠો છે, જાવું કે ન જાવું? જો અહીંયા મૂકીને જાવ તો આ ચોર એક પણ લાડુ અહીંયા રહેવા દે નહીં, અને ન જાવ તો ત્યાં મારો છોકરો રડે છે. એટલે ગોપીએ યુક્તિ કરી. ગોપીએ મીંદડાને દૂધ ભળાવ્યું. ગોપીએ કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, લાલા તું ધ્યાન રાખ મારા ઘરનું, હું મારા છોકરાને લઈને હમણાં આવું. કન્હૈયો કે તું તારા જા, હું તારા ઘરનું ધ્યાન રાખું છું. ગોપી આમ ગઈ અને આ બાજુ કનૈયાએ બરાબર ઘરની ઓરડાનો જે બારી હતી એ બારીને ખોલી. ત્યાં તો આખા ગામના છોકરાને વાટે ઉભા હતા લાડુની. કનૈયાએ બધા લાડુ આપી દીધા. 4 લાડુ હાથમાં રાખ્યા. ગામના છોકરાઓને કહે છે કે મારા ભાગના રાખી મૂકજો, આ મારા હાથમાં તો ઓલાના ભાગના છે. 2 હાથ પાછળ સંતાડ્યા. અરે કનૈયો નીકળ્યો. હજી કનૈયો ઓરડાની બહાર નીકળે ત્યાં ગોપી એના છોકરાને લઈને આવે. છોકરો તો રોડવાનું બંધ કરે જ નહીં, કારણ કે કનૈયાએ કીધું કે જ્યાં સુધી હું તારા ઘરની બહાર ન નીકળી જાઉં ત્યાં સુધી તારે રડવાનું બંધ કરવાનું નથી. એટલે બરાબર કનૈયો સામે મળ્યો ઓરડાને.
દરવાજાની બહાર. ગોપી કહે છે કે એ લાલા ક્યાં જાય છે? અરે ગોપી જવા દે ને, મારે મોડું થયું, માં યશોદા મને ખીજાશે, મને જવા દે ને. અરે ઉભો તો રે. ના ના ગોપી મને જવા દે. હવે ગોપી આગળ ચાલે, હાથ પકડીને પાછળનો છોકરો ચાલ્યો જાય. એક હાથ ખુલ્લો હતો, એ હાથની અંદર કનૈયાએ 4 લાડુ આપ્યા અને કાનમાં કહેતો આવ્યો કે લે આ તારા 4 લાડુ, હવે તું જાણ ને તારી માં જાણે. કનૈયો બરાબર આંગણામાં પહોંચે ને આ બાજુ ગોપી અંદર આવી અને જ્યાં લાડુ વાળતી હતી જગ્યાએ આવી તે ખાલી બધા વાસણ મળે, લાડુ ક્યાંય મળે નહીં. એકદમ અવાજ કર્યો એ લાલા ઉભો રે. અરે ગોપી જવા દે ને, મને યશોદા ખીજાશે પછી. આ લાડુ ક્યાં ગયા? કનૈયો કે મને શું ખબર તારા લાડુ ની. અરે પણ તને ધ્યાન રાખવાનું કીધું. કનૈયો કે ગોપી જૂઠું ના બોલીશ, તે મને તારા લાડુનું ધ્યાન નહીં, તારા ઘરનું ધ્યાન રાખવાનું હતું. જોઈ લે તારા ઘરમાંથી કઈ વસ્તુ ગઈ છે. આટલું કહીને કનૈયો ભાગી ગયો. મહાપુરુષો કહે છે કે કનૈયાએ ગોપીના ઘરના લાડુ નહીં, આ લાડુની ચોરી કરી અને ગોપીનું ચિત્ત ચોરી ગયો હતો. ચાહે એ માખણ ચોરે કે ચાહે લાડુ ચોરે, પણ એની સાથે કનૈયો ગોપીઓના ચીર ચોરી જાય છે. ગોપીઓના મનને હરી જાય છે. આ બધી ગોપીઓ વાત કરે યમુનાના કિનારે એકબીજી સખીઓને કે આમ મારી સાથે આવું થયું, અમારી સાથે આવું થયું. એમાં બરાબર ભીમાભાઈની દીકરી પ્રભાવતી, ઈ જરાક આકરા સ્વભાવની હતી ને, ગામમાં જરાક એની ધાક હતી. એટલે ઈ જરાક વધારે પડતી આકરા સ્વભાવની. કહે ગોપીઓ તમે બધી હાવ નમાલ્યું છો, એટલે તમારા ઘરમાં આવીને ચોરી કરે, બાકી આવે મારા ઘેર ખબર પડે. એમાં બરાબર પ્રભાવતીએ એક સરસ મજાનું માખણ ઉતાર્યું, મોટું એવું માટલું બનાવ્યું, માખણ તૈયાર કરી માટલામાં ભર્યું, ઘરની અંદર રાખ્યું. હવે એના ઘરમાં તો કનૈયોની જાય જ નહીં. એમાં બરાબર પ્રભાવતીનો દિયર કનૈયાને આવીને વાત કરે છે, કનૈયા એક વાત કહું, આજ મારી ભાભીએ તાજું માખણ બનાવ્યું છે. કનૈયો કે તો ચાલો ન્યા જ જઈએ. કનૈયાએ હા પાડીને આ બધું સખા કે કનૈયા રેવા દે, દેવડેરા મૂકીને ન્યા નહીં. બધા જ સખાઓ ના પડે, પણ કનૈયો કે જો આજ માખણ ખાવું તો પ્રભાવતીના ઘરનું જ ખાવું, નહીં તો માખણ નથી ખાવું. મિત્રો એ બહુ સમજાવ્યો પણ ન સમજ્યો. નહીં ચાલો 2 છોકરાઓને મોકલા, જાઓ જોઈ આવો પ્રભાવતી ઘરે છે કે બહાર ગઈ છે. અને એક જ વસ્તુ જોવાની, પાણીયારામાં આવીને જોવાનું. જે આવીને જુએ, જો માટલા પાણીયારામાં પડ્યા હોય તો ગોપી ઘરમાં છે, અને માટલા ન હોય તો ગોપી યમુનાના કાંઠે જળ ભરવા ગઈ છે. 2 સખાઓ આવીને કહે છે કનૈયા ઘરમાં છે નહીં કોઈ. એમ ચાલો. કનૈયો આખા ગામના છોકરા પૂગી ગયા, પણ મોટું એવું માટલું હતું. બધાએ માખણ ખાધું, ધરાઈ ધરાઈને ખાધું. કૂતરાઓને, બિલાડાઓને, વાંદરાઓને, કાગડાઓને બધાને ખવડાવ્યું, તોય માખણ વધ્યું. 2 સખાઓ કનૈયાને પ્રશ્ન કરે છે, લાલા આ તો આટલું માખણ ખાધું તો ખૂટ્યું નહીં, હજી પડ્યું છે, આનું કરવાનું શું હવે? કનૈયો કે એક કામ કરો, બેચારી ગોપી હમણાં કામઠી બહુ છે, એને કામમાંથી જરાય નવરાઈ મળતી નથી. આ એના ઘરની ગાર ઉછળી ગઈ છે, ગાર કરી દો. બરાબર દરવાજાની પાછળના ભાગમાં ઉમરામાં સરસ મજાનું લીપણ કરી ઘરની બહાર ગોળી ફોડી અને સાકળ દઈને જતા રહ્યા. હવે ગોપી તો પાણી ભરવા ગઈ હતી, 2-4 બેડા લઈને પાણી ભરવા જાય. 2-4 બેડા લઈને પાણી ભરવા ગઈ અને બરાબર આવે. હવે નીચે તો જોવાય નહીં કઈ, એટલે સીધી સાકળ ઉઘાડી દરવાજાને ધક્કો માર્યો અને જે પગ મૂક્યો, જે માખણમાં પગ મૂકે શું થાય બીજું, ગઈ સીધી સામે દિવાલે. બધા માટલા ફૂટી ગયા. એને ખબર પડી કે આ પેલો આવ્યો. પ્રભાવતી હવે પોતે યુક્તિ કરી છે. અત્યાર સુધી કનૈયો કરતો હતો ને, હવે પ્રભાવતી યુક્તિ કરી કે સરસ મજાનું માખણ ઉતાર્યું, ઘરની અંદર બરાબર મધ્યમાં શીકું લટકાવ્યું ને એમાં મટુકી મૂકી
અને વળી પાછા પ્રભાવતીના દિયરે સમાચાર આપ્યા, કનૈયા આજ મારી ભાભીએ વળી પાછું તાજું માખણ ઉતાર્યું છો. કનૈયું કે ચાલો ચાલો પહોંચી જ જવાય ને. તો હવે ગામના છોકરાઓને ભેગા કરી અને બેને મોકલ્યા, જઈ આવો જાવ ગોપી ઘરમાં છે કે નહીં. પણ તે દિવસે બરાબર ગોપીએ શું કર્યું, માટલાઓને લઈ અને ઘરના એક ખૂણામાં સંતાઈ ગઈ અંધારામાં. સખાવ આવીને કહે છે, કનૈયા ગોપી તો ગઈ છે પાણી ભરવા. એમ ચાલો. આવીને દરવાજો ખોલે, કનૈયો આવ્યો, ગામના છોકરા આવ્યા, પ્રભાવતી ખૂણામાં બેઠી બેઠી જોવે, 1 2 3 આખું ઘર ભરાઈ ગયું. બધા ઉપર જોઈને ઉભા રહે છે. હવે આનું શું કરવાનું છે? કનૈયો કે છે જરાક ઉપર હોવા. ગોપી બરાબર બેઠી બેઠી જોવે છે. 2-4 સખાઓ કે છે કામ કરીએ, એકબીજાના ખંભે ચડીએ. 2-4 સખાઓ નીચે નહીમાં, એના ઉપર 1-2 એના ઉપર કરતા કરતા ભગવાન કૃષ્ણ ઉપર ચડ્યા અને બરાબર શીકું પકડી અને મટુકી ઉતારવા જાય ત્યાં ખૂણામાંથી અવાજ આવ્યો, ઉભા રહેજો બધાય. હવે ઉભા રહેજો અવાજ અહીંથી આવ્યો, અહીંયા એકેય ન વધ્યા, એકલો લટકી ગયો. હવે ગોપી પ્રભાવતી એમ કે ઉભા રહેજો, પછી એક ગોવાળ વધે. એક પછી એક આખું ઘર ખાલી થઈ ગયું. પણ કનૈયો ઘડિયાળનું લોલક લબડે એમ લબડી ગયો. કનૈયો કે છે આજ મરાઈ ગયા, આજે પકડાઈ ગયા, આજ હવે આ ગોપી માર ખવડાવે પાર કરશે. ગોપી કહે છે, પ્રભાવતી કહે છે કે કનૈયા કેટલા દિવસથી બધી ગોપીઓ ફરિયાદ કરતી હતી, યશોદા માનતી નહોતી ને. જ્યારે ફરિયાદ લઈને જાવ ત્યારે એમ જ કહે છે કે જ્યારે રંગે હાથ પકડો ત્યારે લઈને આવજો, રંગે હાથ પકડો ત્યારે લઈને આવજો. હમણાં યશોદાને પકડી આવું, બોલાય આવું, જોઈ લે આ તારો દીકરો. કનૈયો કહે છે ગોપી એક વાત કહું, આજ છેલ્લી વાર તારી ઘરનું, હવે તારા ઘરે માખણની ચોરી કરવા આવે એ બીજો હોય, પણ આજ વખતે જવા દે. પ્રભાવતી 1 ની 2 ન થઈ. નહીં, આજ તો હમણાં યશોદાને બોલાવીને કેવું છે કે જોઈ લે આ તારો લાલો. અરે ગોપી હું તને સાચું કહું છું, તારા ઘરમાં હવે નહીં આવું. ના, બોલાય આવું છે. કનૈયો કે એક કામ કર, તારે મને માર જ ખવડાવો છે ને તો યશોદાને અહીંયા બોલાવીને રહેવા દે, તું મને ઘર લઈ જા, તું મને ઘર લઈ જા. ગોપીને થયું કે એ વાત બરાબર છે, હાલ ને આને ત્યાં લેતું જાઉં. નીચે ઉતાર્યો, હાથ પકડ્યો, લાજ તાણી અને પ્રભાવતી બરાબર ઘરની બહાર નીકળીને આમ શેરીમાં ચડી કે આખા ગામના છોકરા વળી હારે થઈ ગયા. પાછા આખું ટોળું લઈને જાય છે. ઘરથી થોડેક દૂર રહ્યા ને, કનૈયો કહે છે ગોપી હાથ મૂકી દે ને, હવે હું આવું છું તારી સાથે. ના હો, તું ભાગી જા. અરે નહીં ભાગું, પણ હવે નહીં, તું ભાગી જા, પણ તારે માર જ ખવડાવવો છે ને, તું મને માર ખવડાવી દેજે યશોદા પાસે, પણ તું મારો હાથ તો મૂકી દે. મારો હાથ એટલો જોરથી પકડ્યો છે કે મારો હાથ આખો લાલ થઈ ગયો. ગોપી કહે છે હા, હવે તારો હાથ લાલ થશે, થોડીક વાર કર, હમણાં લાફો પડશે એટલે ગાલ હોતે લાલ થશે. અરે પણ તું મારો બીજો હાથ પકડી લે. હાલે, તને એવું લાગતું હોય કે હું ભાગી જઈશ તો તું મારો બીજો હાથ પકડી લે. ગોપી કહે છે લાવ હાથ પકડું. ગોપીએ હા પાડીને એ દરમિયાન કનૈયાએ એનો જમણો હાથ મુકાયો અને બીજો હાથ પકડાયો. પણ કનૈયાએ પોતાનો ડાબો હાથ ન આપ્યો, એની બાજુમાં એ પ્રભાવતીનો દિયર હાલ્યો હતો તો દિયરનો હાથ પકડાઈ દીધો, એના દેરનો હાથ પકડાયો. કનૈયો હાથ ખંખેરી એકદમ દોડતો દોડતો ગયો. હવે આ બાજુ આને લાજ તાણી હતી એટલે એને ખબર હોય નહીં કે અમારો દેર છે. હવે ગામની અંદર એના દેરનો હાથ પકડીને લઈ જાય, ગામમાં જે હામી ગોપીઓ મળે ને એ વિચાર કરે હવે આ એના દેરને શું કામ માર ખવડાવતી હશે. હવે ગોપી એનો હાથ પકડીને લઈ જાય. આ બાજુ કનૈયો એકદમ હાથ ખંખેરીને જોરથી દોડતો દોડતો માં યશોદા પાસે ગયો. યશોદાની ગોદમાં બેસીને કહે છે કે માં, હું તારો દીકરો કે નહીં? યશોદા કહે છે કેમ એવું કહે છે? મેં તું પેલા મને જવાબ દે, હું તારો દીકરો છું કે નહીં? હા લાલા, તું મારો જ દીકરો છો બેટા. તો માં હું તારો દીકરો છું તો તને મારી વાતમાં વિશ્વાસ આવશે ને? હા લાલા, કેમ નહીં? તો સાંભળ માં, હમણાં આ બધી ગોપીઓ છે ને બહુ ખોટા બોલી થઈ ગઈ છે. હું એકેયના ઘરની અંદર ચોરી કરવા જાતો નથી,
કોઈના ઘરનું માખણ ખાતો નથી. આપણી ઘરે ક્યાં માખણની તાણ છે માં? છતાંય ગોપીઓ મને એમ જ કહે છે કે આ ચોર છે, આ ચોર છે. તને ખોટે ખોટી ફરિયાદ કર્યા કરે છે. જો જેમાં હમણાં કોઈ ગોપી અહીંયા આવે અને તને એમ કહે કે આ મારા ઘરમાં ચોરી કરવા આવ્યો તો તું વાત માને? ના લાલા, તો મારી પાસે બેઠો છું બેટા. અને ત્યાં બરાબર પ્રભાવતી આંગણામાં આવી અને મંડી જોર જોરથી રાડો પાડવા, એ યશોદા, એ યશોદા, બહાર આવ. કન્યો કે જો માં, હજી તને કહી રહ્યો ને ત્યાં આવ્યા. ભગવાન બાલકૃષ્ણ અને માં યશોદા બેઉ આંગણામાં ગયા છે. આંગણામાં જતાની સાથે જ ગોપી, આટલી બૂમાબૂમ શાની કરે છે તું? અરે કેદાળાની કહેતી હતી ને કે રંગે હાથ પકડો ત્યારે લાવજો. જો આજ રંગે હાથ પકડીને લાવ્યો છું. કનૈયો બાજુમાં ઉભો ઉભો માનો હાથ પકડીને કે જોરમાં, હું નતો કહેતો તને આ બધી મને ખોટે ખોટું બાને ચડાવે છે? હું કોઈના ઘરમાં ચોરી નથી કરતો. માં યશોદા એની સામે ઈશારો કરીને કહે છે કઈ વાંધો નહીં, ચૂપ રહે તું. માં યશોદા કહે છે ગોપીને, ગોપી બૂમાબૂમ કરીમાં આટલી રાડે રાડ શાની કરી છું તું? અને પેલા તો એક કામ કર, નંદ બાબા ઘરમાં નથી, તું તારી લાજ ઉઘાડી નાખ. નંદ બાબા ઘરમાં નથી, લાજ ઉઘાડી નાખ. શબ્દો સાંભળ્યા અને ગોપીએ બરાબર લાજ ઉઘાડે ત્યાં સામે જો તો યશોદા ને યશોદાની બાજુમાં લાલો. આ જોઈને તો ગોપીના તો ઘરણ મરી ગયા. આ ન્યા ક્યારે પૂગી ગયો? આને તો હું મારી હારે લાવી છું. જ્યાં અહીંયા હાથ પકડેલો જોયો ત્યાંનો દેર. શરમ નહીં લઈને ગોપી એટલું નીચું જોઈ ગઈ, કઈ બોલી જ ન શકી. માં યશોદાએ ખૂબ ધમકાવી એને કે ખબરદાર ગોપીઓ, આમ મારા છોકરાને હેરાન કર્યો છે તો હવે. શરમને લઈને પ્રભાવતી કઈ બોલી શકી નહીં, પણ એ ચૂપચાપ જતી તો રહી. પણ જતા જતા એના દેરના કાનમાં કહેતી કે મુવા તું ઘરે આવ્યા, આ બધા ધંધા તારા જ છે, તું ઘરે આવ્યો. પ્રભાવતીને ભગવાને પાઠ ભણાવ્યો કે જિંદગીમાં અભિમાન ન કરશો. એક એક ગોપીઓ સાથેની કથાઓ ભગવાન કૃષ્ણ વર્ણવતા જ ભગવાનની એ લીલાઓ પ્રભાવતીને પાઠ ભણાવીને ભગવાન કહે છે કે જિંદગીમાં તમે ક્યારેય અભિમાન ન કરશો. અભિમાન તો 10 માથાવાળા રાવણનું નથી રહ્યું તો આપણું શું રહેવાનું હતું? ત્યારબાદ મૃદ ભક્ષણ લીલાની કથા છે. ભગવાને માટી ખાધી એની કથા છે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ, દાવજી મહારાજ અને સખાઓ બધાય રમે છે અને એવાની અંદર ભગવાને વ્રજની માટીને લઈ અને પોતાના મોઢામાં મૂકી છે. અને આ દ્રશ્ય બરાબર દાવજી મહારાજ જોઈ ગયા. દાવ નજીક આવીને કહે છે, કનૈયા તે માટી ખાધી એલા? તને બહુ ખરાબ ટેવ પડી જો આ માટી ખાવાની. હું માં યશોદાને કહી દઈશ. કનૈયો કહે છે, દાવ રહેવા દે ને, આવી ખોટી ચુગલાઈઓ કરવાની હવે તું બંધ કરી દે. તને હમણાં બહુ ખોટી આદત પડી ગઈ છે આવી ટેવ. તે માટી ખાધી ને? ભગવાન કૃષ્ણ કઈ ન બોલ્યા. એટલે દાવજી મહારાજ કહે છે કે હમણાં જઈને માં યશોદાને કહું છું કે કનૈયાએ માટી ખાધી છે, પછી જો તને ધમકાવે. દાવજી મહારાજ માં યશોદા પાસે પહોંચી ગયા. યશોદા પાસે જઈ અને યશોદાને કહે છે કે માં એક વાત કહું, લાલાને બહુ ખરાબ ટેવ પડી છે, માટી ખાવા લાગ્યો છે હવે. માં યશોદા કહે, લાલો માટી ખાય છે? હા માં, એ માટી ખાય છે, જાઓ બોલાય આવો એને. દાવજી મહારાજ આવ્યા ફરી પાછા કનૈયા પાસે. લાલા ચાલ, માં બોલાવે છે. તે માટી ખાધી છે ને, હમણાં તારો વારો છે. કનૈયો કહે છે, દાવ ખોટી ચુગલાઈ કરવાની હવે બંધ કરી દે હો તું. માની પાસે દાવજી મહારાજ અને ભગવાન કૃષ્ણ એના સખાઓ આવ્યા છે. ભગવાન મોઢું બંધ રાખીને ઉભા છે.
માએ પ્રશ્ન કર્યો કે લાલા તે માટી ખાધી છે? દાવ કહે છે તું માટી ખાવા લાગ્યો છે? નીચે જોઈને કહે છે નહીં માં, મેં માટી નથી ખાધી. અરે આ પણ તારો ભાઈ કહે છે. નીચે જોઈને પાછો કહે છે કે માં, એ દાવને બહુ ખરાબ ટેવ પડી છે, ખોટી ફરિયાદો કરવાની. માં કહે છે કે દાવને ટેવ પડી છે ને, આ તારી સાથે રમનારા તારા મિત્રો પણ કહે છે. અરે માં, એ બધા હમણાં એક થઈ ગયા છે અને મને બહુ હેરાન કરે છે, તું બહુ સીધો રહ્યો. એ મને બહુ હેરાન કરે છે. માં યશોદા કહે છે કામ કર, તે માટી ન ખાધી હોય તો કઈ નહીં, તારું મોઢું મને જોઈ લેવા દે, એટલે મને હમણાં ખબર પડી જશે. કનૈયો ના પાડે છે કે નહીં માં, મેં માટી ખાધી જ નથી. નાહમ ભક્ષિતવાન, મેં માટી નથી ખાધી. કૃષ્ણ કહે છે મેં વ્રજની રજ ખાધી છે, મેં માટી નથી ખાધી. મેં વ્રજને રજને મોઢામાં મૂકી છે. અને આજનો કળિયુગનો જીવાત્મા, કળિયુગનો મનુષ્ય પણ વ્રજમાં જાય. હવે આપણી માથે અહીંયા કોકે ચપટી ભરીને જો એક ધૂળ નાખી હોય ને તો કેટલા શબ્દો સંભળાવીએ ને એની કોઈ ખાતરી નહીં. ક્યાં સુધીનું સંભળાવી દઈએ એ નક્કી નહીં. પણ અહીંથી આપણે ગોકુળમાં અને વ્રજમાં જઈએ તો ત્યાં રમણ રેતીમાં જઈ અને માણસો મુઠ્ઠા ભરી ભરી અને પોતાના મસ્તક ઉપર એ રમણની રેતીને પધરાવે છે. કારણ અમારો કૃષ્ણ ખુલ્લા પગે આ રમણ રેતીમાં ચાલ્યો હતો. એ વ્રજની રજ. માએ બહુ કીધું કે મને તારું મોઢું જોવા દે. અને અંતે ભગવાનના મોઢાની અંદર જ્યારે જોવાના પ્રયત્નો કરે, ભગવાને મુખ ખોલ્યું અને માં જોવા જાય. જ્યાં અંદર જોવા જાય તો બીજું કઈ ન મળ્યું, પણ ભગવાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા. 14 બ્રહ્માંડના ભગવાન કૃષ્ણએ માં યશોદાને દર્શન કરાવ્યા છે. માએ તો ભગવાનના મોઢાની અંદર આ વિશ્વરૂપને જોઈ અને એકદમ મોહ પામી ગઈ. હું આ શું જોઉં છું? અમારા દીકરાનું મોઢું છે કે કોઈ ઈશ્વરનો અવતાર છે? ભગવાને 2 વખત માને 14 બ્રહ્માંડના દર્શન પોતાના મોઢામાં કરાવ્યા છે. એક વખતના સમયે માએ જ્યારે એના ગોદની અંદર ભગવાન સૂતા છે અને જ્યારે ભગવાને બગાસું ખાધું અને માં જ્યારે મોઢામાં જોવા જાય તો એની અંદર ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું. અને બીજી વખત આજે માટી ખાધી ત્યારે ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું છે. માને મોહ થઈ ગયો કે કદાચ આ બ્રહ્મ છે, અમારું સંતાન ન હોઈ શકે. માં ભૂલી ગયા કે આ મારો દીકરો છે, આ તો બ્રહ્મ છે. પણ ભગવાને ફરી પાછી માયાની ઝાડ માને ઓઢાડી. આ જગતમાં 3 પ્રકારની માયાઓ છે. એક સ્વજન મોહિની માયા, એક વિમુખજન મોહિની માયા અને એક સ્વમોહિની માયા. 3 પ્રકારની માયાઓ આ જગતમાં છે. સ્વજન મોહિની માયા એટલે મહાપુરુષો એમ કહે છે કે ભગવાનના ભક્તો એ ભગવાનના સ્વજનો છે. એ એકબીજાની અંદર જ્યારે મોહ પામે છે એ સ્વજન મોહિની માયા. એક વિમુખજન મોહિની માયા, જે ભગવાનથી દૂર થયો છે, એ વિમુખજન મોહિની માયા. અને એક સ્વમોહિની માયા એટલે સ્વ એટલે પોતે, અને પોતે એટલે બીજું કોઈ તત્વ નહીં, ઈશ્વર સ્વયં. એ સ્વયં ઈશ્વર જેમાં મોહ પામ્યો છે એ રાધા. સ્વયં ભગવાન કૃષ્ણ રાધાની અંદર મોહને પામ્યા છે. જોકે મહાપુરુષો અને કવિઓ તો એમ જ કહે છે રાધા પણ એક ગોપી જ છે. રાધાની ક્યાં વાત કરો છો? મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે યશોદા પણ એક ગોપી છે. યશોદા પણ એક ગોપી છે. ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ રાધાની અંદર મોહ પામ્યા છે. શું રાધાના કર્મો હશે? કોઈ કે બહુ સુંદર શબ્દો લખ્યા. રાધે તું બડી ભાગિની, तूने कौन तपस्या की, तीन लोक तारन तरन सो तुम्हारे आधीन. राधे तू बड़ी भागिनी, तूने कौन तपस्या की,
तीन लोक तारन तरन सो तुम्हारे आधीन। हे राधा एवी ते कई तपस्या करी छे कि आ त्रण लोकनो अधिपति जे त्रणेय लोकने चलावनारो छे ए तारे आधीन थईने रहे छे। तेवी कई तपस्या करी छे, तेवुं कયું સત્કર્મ કર્યું છે, એવા क्या ભાગ્ય છે તારા કે જેને લઈ અને ભગવાન સ્વયં કૃષ્ણ તારે આધીન થઈને રહે છે। આ રાધા કોણ છે તો કહેવાય છે ભગવાનના પ્રેમની અવિરત ધારા એટલે રાધા। મેં આગળના સમયમાં પણ વાત કરી હતી અને ફરી પાછું આજે દોહરાવી દઉં કે રા શબ્દ બોલો એટલે ભગવાન કૃષ્ણ તમારી પાછળ દોડે અને ધા શબ્દ પૂર્ણ થાય એ રાધાને સાંભળે એટલે તમને મુક્તિ પ્રદાન કરે છે, મોક્ષની ગતિ આપી દે છે। એ રાધા વૃષભાનુજા બરસાને વાલી। તમે કદાચ વ્રજ વૃંદાવનમાં જાઓ ને તો તમને ત્યાં કોઈ જય શ્રી કૃષ્ણ કહેવા વાળા બહુ ઓછા મળશે। તમને જય શ્રી કૃષ્ણ કહેવા વાળા બહુ ઓછા મળશે। તમે ત્યાં જાશો એટલે રાધે રાધે જ કરશે। મહાપુરુષો કહે છે કે કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય તો તમે કૃષ્ણ કૃષ્ણ ન બોલો, રાધા રાધા બોલો, કારણ કે રાધા એ કૃષ્ણનું પ્રિય પાત્ર છે। માટે તમે રાધાનું નામ લ્યો। શું એ રાધા હશે, એ કૃષ્ણ હશે, એ કૃષ્ણ અને રાધાનો શું પ્રેમ હશે। આ કળિયુગના પ્રેમ જેવો તો પ્રેમ નહીં જ હોય, કંઈક પર હશે, કંઈક અલગ હશે। આપણે તો અત્યારે જેને પ્રેમ કહીએ છીએ એમાં પ્રેમ છે જ નહીં સાહેબ, કારણ કે જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ન હોય અને પ્રેમ હોય ત્યાં સ્વાર્થ ન હોય। કબીરજી મહારાજ કહે છે प्रेम प्रेम सब कोई कहे, प्रेम न जाने कोई। प्रेम प्रेम सब कोई कहे, प्रेम न जाने कोई। स्वार्थ रहित निडर रहे, जो प्रेम विनाशो होय। स्वार्थ रहित निडर रहे, जो प्रेम विनाशो होय। જ્યાં સ્વાર્થ ન હોય ત્યાં પ્રેમ હોય છે। રાધાને કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો, કૃષ્ણને રાધા પ્રત્યે પ્રેમ હતો, પણ બેમાંથી એક પણ ને એકબીજા પ્રત્યે ક્યારેય સ્વાર્થ ન હતો। એ પ્રેમની અવિરત ધારા એ રાધા। પ્રેમની અવિરત ધારા, અને એટલા માટે તો કોઈકને લખવું પડે છે। मीठे रस से भरो रे राधा रानी लागे, महारानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन करो करो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन करो करो यमुना जीरो पानी लागे। मने कारो
કારો યમુના જીરો પાણી લાગે કારો કારો યમુના જીરો પાણી લાગે कारे कारे राधा गोरे गोरी जमुना मैया कारे कारे राधा गोरी गोरी जमुना मैया कारे कारे राधा गोरे गोरी जमुना मैया कारे कारे राधा गोरी गोरी वृंदावन में धूम मचावे बरसाने की छोरी 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 ब्रज धाम राधा जो की रजधानी लागे रजधानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे ऐसे से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो जिनो पानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मन कारो कारो यमुना जिनो पानी लागे श्री राधे मुरली में तेरे सुमिरे बारंबार नित मुरली में तेरे सुमिरे बारंबार काना नित मुरली में तेरे सुमिरे बारंबार नित मुरली में तेरे सुमिरे बारंबार कोटि न रूप धरे मन मोहन तौ न पावे पार कोटि न रूप धरे मन मोहन तौ न पावे पार कोटि न रूप धरे मन मोहन तौ न पावे पार कोटि न रूप धरे मन मोहन तौ न पावे पार रूप रंग की छबीली पटरानी लागे पटरानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे भरो रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जीरो पानी
लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो यमुना जीरो पानी लागे। माखन मिश्री अब ना कोई मिठाई। ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। मारी जीवड़िया ने भावे राधा नाम मलाई। 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 वृषभानु की लाले तो गुड़ धानी लागे, गुड़ धानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे। भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो यमुना जीरो पानी लागे। रटत है जैनर आठो याम। राधा राधा नाम रट है जैनर आठो याम। राधा राधा नाम रटत है जैनर आठो याम। राधा राधा नाम रटत है जैनर आठो याम। तिनकी बाधा दूर करत है राधा के श्री श्याम। बाधा दूर करत है राधा
के श्री श्याम। हम सबकी बाधा दूर करत है राधा राधा नाम। सबकी बाधा दूर करत है राधा राधा नाम। राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे। मन कारो कारो यमुना जीरो पानी लागे। से भयो रे राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो यमुना जीरो पानी लागे। कारो कारो यमुना जीरो पानी लागे। मन 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 कारो कारो यमुना जीरो पानी लागे। बोलो श्री वृंदावन राधे राधे, श्री वृंदावन राधे राधे, जदेपुरा में राधे राधे, जदेपुरा में राधे राधे, बरसाने में राधे राधे, बरसाने में राधे राधे, नंदगांव में राधे राधे, नंदगांव में राधे राधे, रमण वेत में राधे राधे, रमण वेत में राधे राधे, रासलीला में राधे राधे, रासलीला में राधे राधे, यमुना तट पे राधे यमुना तट पे राधे, बंसी सुर में राधे राधे, बंसी सुर में राधे राधे, राधे 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 राधे, प्रेम से बोलो राधे राधे, प्रेम से बोलो राधे राधे, भाव से बोलो राधे राधे, भाव से बोलो राधे राधे, हमारी प्यारी राधे राधे, हमारी प्यारी राधे राधे, सबकी प्यारी राधे राधे, सबकी प्यारी राधे राधे, राधे 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 કેટલા લોકોને કૃષ્ણને જોવો છે? કૃષ્ણના દર્શન કરવાની હામ કોને કોને? જેને જોવો છે ને હાથ ઊંચો કરો. મેળવવા માટે બીજો હાથ. राधे 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 राधे
રાધે 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 રાધે
મહારાણી લાગે મને કારો કારો યમુના જીરો પાણી લાગે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે મહારાણી લાગે મને કરો કરો યમુના જીરો પાણી લાગે મને કારો કારો યમુના જીરો પાણી લાગે મને કરો કરો યમુના જીરો પાણી લાગે ભગવાન સ્વયં જેમાં મોહ પામ્યા એ રાધા. ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે છે. ભગવાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારબાદ થોડા દિવસો થયા ને એટલે એક વખતના સમયે નંદ બાબા અને માં યશોદા એકાંતમાં બેઠા છે. એટલે બરાબર માં યશોદાએ વાત કરી નંદરાયને. નંદરાય એક વાત કહું કે મેં બરાબર લાલાના મોઢામાં જોયું ને તો લાલાના મોઢામાં મને વિશ્વરૂપ દેખાયું. આ આપણો લાલો છે કે કોઈ બીજું છે મને તો કઈ ખબર નથી પડતી. મને લાલાના મોઢામાં વિશ્વરૂપ દેખાયું. માએ વાત કરી પણ નંદ બાબાને આ વાતમાં ભરોસો આવ્યો નહીં એટલે નંદ બાબા એકદમ જોર જોરથી હસ્યા અને બોલ્યા છે કે યશોદા હવે 60 વર્ષે આવું જ થાય. હવે લાલાના મોઢામાં ક્યાં તને વિશ્વરૂપ દેખાવા લાગ્યું? આ 60 વર્ષે બધું આવું જ હોય. એટલે નંદ બાબા હસ્યા ને એટલે માં યશોદા જરાક ભોઠા પડ્યા અને નીચે જોઈ ગયા. કનૈયાથી આ ન જોવાયું. બાબાએ મારી માની મજાક કરી. કઈ વાંધો નહીં, બાબાનોય વારો છે હવે. એટલે બરાબર એક દિવસના સમયે નંદ બાબા સવારમાં ભગવાન શાલિગ્રામની પૂજા કરે. ભગવાન શાલિગ્રામની પૂજા કરે અને એ સમયે ભગવાન કૃષ્ણ ત્યાં નંદ બાબાની બાજુમાં બેઠા છે. નંદ બાબાને ખબર નહીં એમ ભગવાન કૃષ્ણએ શાલિગ્રામને લઈ અને પોતા મોઢા મૂકી દીધા. નંદ બાબા પૂજા કરે છે, શાલિગ્રામ દેખાયા નહીં. ચારે બાજુ જોવે છે. કનૈયાના મોઢા સામે જોયું એટલે ખબર પડી ગઈ કે આને જ મોઢા મૂક્યા છે. કનૈયા શાલિગ્રામ તું લઈ ગયો ને? કનૈયો કે ના. મોઢું બતાવ. ન બતાવ્યું. નંદ બાબા પરાણે જ્યાં મોઢું જોવા જાય ત્યાં અંદર શાલિગ્રામ નહીં, નંદ બાબાને અંદર વિશ્વરૂપના દર્શન કરાવ્યા ભગવાન કૃષ્ણએ. વિશ્વરૂપના દર્શન કરાવ્યા. નંદ બાબા આશ્ચર્યચકિત બની ગયા. હું આ શું જોઉં છું? થોડો સમય થયો એટલે નંદ બાબાએ યશોદાને કહે છે, યશોદા તારી વાત સાચી છે હો, લાલાના મોઢામાં મને આજ વિશ્વરૂપના દર્શન થયા. યશોદા કહે છે રેવા દ્યો ને નંદરાય, 70 વર્ષે એવું જ હોય. મોકો મળે એટલે બેનો છોડે જ નહીં. ગમે ત્યાંથી કટાક્ષ કરીને સંભળાવી દેવાની વાત પાકી. નંદરાય પણ ખૂબ હસ્યા છે, બંને ખૂબ હસ્યા. ત્યારબાદ ભગવાન દામોદર લીલાની કથા છે. પણ દામોદર લીલામાં જઈએ અને વિસ્તારથી કથાઓને સાંભળીએ ત્યારે પેલા આવો તમારો મને કદાચ લાગે છે ટાઈમ થયો છે એટલે એકાદ બે કદાચ સૂચનો હોય તે સૂચનોને પણ સાંભળી લઈએ.